ભરૂચ અને આસપાસના વિસ્તારમાં ન્યુરો તથા સ્પાઇનના દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્ર મહત્વપૂર્ણ સુવિધાઓ પ્રારંભ થયો છે। ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર 5 વર્ષથી શરૂ નજીક રિલીફ સિનેમા કમ્પાઉન્ડ સ્થિત સ્કાયલાઇન બિઝનેસ હબના છઠ્ઠા માળે અલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલ એન્ડ રોબોટિક રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટનું ધારાસભ્યની ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ હોસ્પિટલ ભરૂચ જિલ્લામાં 24 કલાક અને 365 દિવસ ન્યુરો તથા સ્પાઇન સારવારની સુવિધાઓ પૂરી પાડતી અર્ટન હોસ્પિટલ તરીકે શરૂ કરવામાં આવી છે। અહીં 24/7 ન્યુરો સર્જન ટીમ ઉપલબ્ધ રહેશે, જેના કારણે ગંભીર ન્યુરોલોજિક ઇમરજન્સીના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકશે। લોકાર્પણ સમારોહમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય તથા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, મુક્તાનંદ સ્વામી, બલદેવ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી નવનાથ ગૌહાણે અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અજય રાજ મકવાણાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આજરોજ ભરૂચ ખાતે ન્યુરો આલ્ફા ન્યુરો હોસ્પિટલનું અહીંયા શુભારંભ થઈ રહ્યો છે। જે પ્રકારે સ્પાઇન માટે અને સ્ટ્રોક માટે વડોદરા અને સુરત જવું પડતું હતું, ત્યારે અહીંયા અમારા આલ્ફા હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓ શ્રી ડૉક્ટર કેયુરભાઈ પ્રજાપતિ, ડૉક્ટર અમિતભાઈ ગામિત, ડૉક્ટર નીરજભાઈ હરીનભાઈ મોદી એમના દ્વારા અહીંયા ન્યુરો સર્જન અને ન્યુરો ફિઝિશિયન અહીંયા ઉપસ્થિત રહેનાર છે। ભરૂચ જિલ્લો એટલે અહીંયા ઇન્ડસ્ટ્રી સમગ્ર તાલુકાની અંદર આવવાને કારણે અનેકવિધ અકસ્માતો થતા હોય છે અને વસ્તીનું પણ આ ઇન્ડસ્ટ્રી આવવાને કારણે વસ્તીઓ પણ વધી છે। ત્યારે જે પ્રકારે સ્ટ્રોક આવ્યો હોય ત્યારે સ્ટ્રોક વખતે તાત્કાલિક સારવાર મળે તો માનવીની જિંદગી બચી શકે। પહેલાં સુરત અને બરોડા લઈ જવું પડતું, તેની જગ્યાએ આજે આ સુવિધા મળવાના કારણે આ ભરૂચ ખાતે અહીંયા જ્યારે એનો શુભારંભ થયો ત્યારે આ વિસ્તારમાં જે પણ દર્દીને સ્ટ્રોક આવ્યો હોય તો એને હેલ્પલાઇન નંબર આપ્યો છે, જેને લઈને ફ્રીની અંદર એમને હોસ્પિટલ એમ્બ્યુલન્સ સુવિધા મળનાર છે। સાથે સાથે ખાસ તો જ્યારે હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે ત્યારે દરેક જગ્યાએ ડૉક્ટરશ્રી એમ કહેતા હોય કે ભાઈ તમે બ્લડ લઈને આવો તમારા પેશન્ટ માટે, ત્યારે એને શોધવામાં 2-3 દિવસ થતા હોય છે અને એને કારણે દર્દીનું મૃત્યુ પણ થતું હોય છે। અહીંયા બ્લડ પણ ફ્રીની અંદર જ્યારે મળનાર છે ત્યારે અનેક લોકોની જિંદગી આ હોસ્પિટલથી બચવાની છે। ત્યારે હું ખૂબ ખૂબ ડૉક્ટરશ્રીઓને અભિનંદન આપું છું। ભરૂચના 5 વત્તી હાડસમા વિસ્તારમાં સ્કાયલાઇન બિલ્ડિંગમાં, જે આપણે રિલીફના નામે પરિચિત છે, ત્યાં આપણા ભરૂચના નામાંકિત 5 ડૉક્ટરોની ટીમ સાથે 6 ફિઝિયોથેરાપિસ્ટ ન્યુરો અને સ્પાઇન માટેની અદ્યતન સુવિધાઓ મેડિકલ ક્ષેત્રમાં આપણા ભરૂચને જ્યારે મળવા જઈ રહી છે, ત્યારે આજે આલ્ફાના નામે એની શરૂઆત થઈ છે। 5 ડૉક્ટર મિત્રોને હું હૃદયથી અભિનંદન પાઠવું છું। ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે અત્યાર સુધી ન્યુરો, સ્ટ્રોક માટે અને સ્પાઇન માટેની એક સાથે તમામ એમ્બ્યુલન્સ, ફિઝિયોથેરાપી સાથેની બ્લડ સાથેની આ બધી સુવિધાઓ એક જગ્યાએ એક સાથે આ સુવિધાઓ જ્યારે ભરૂચના નાગરિકોને મળવા જઈ રહી છે, ત્યારે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું। તમામને હૃદયથી શુભકામનાઓ પાઠવું છું। થેન્ક યુ। હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉક્ટર અમિત ગામિત, ડૉક્ટર કેયુર પ્રજાપતિ, પ્રોફેસર મેહુલ મોદી, ડૉક્ટર હિરેન મોદી અને ડૉક્ટર જૈનલ ગુરનાની સહિતની ન્યુરો ટીમ સેવાઓ આપશે। નવી હોસ્પિટલ શરૂ થતાં જ નર્મદા જિલ્લાના ન્યુરો તથા સ્પાઇનના દર્દીઓ ગંભીર અને જટિલ સારવાર માટે અન્ય મોટા શહેરો તરફ જવાની જરૂરિયાતમાં ઘટાડો થવાની આશા છે। નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ મોદી, કન્સલ્ટન્ટ બ્રેન એન્ડ સ્પાઇન સર્જન। અમારી ટીમ એટલે કે આલ્ફા ન્યુરો ટીમ પોતાની એક હોસ્પિટલ અહીંયા સ્ટાર્ટ કરી ચૂકી છે, જેનું નામ છે આલ્ફા ન્યુરો સ્પાઇન એન્ડ રિહેબિલિટેશન સેન્ટર। આ હોસ્પિટલ ખાતે બ્રેન અને સ્પાઇન રિલેટેડ બધી જ ફેસિલિટીઝ અવેલેબલ છે। અમે એક હેલ્પલાઇન નંબર સ્ટાર્ટ કરીએ છીએ 9127108108। આ 91272108 આ નંબર ઉપર કોઈને પણ સ્ટ્રોકના દર્દી હોય તો ઇમરજન્સીમાં કોન્ટેક્ટ કરી શકે છે। એમ્બ્યુલન્સ સેવા અમારી હોસ્પિટલ તરફથી ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે।
એ સિવાય જે પણ ટ્રોમાના પેશન્ટ હોય, હેડ ઇન્જરીના પેશન્ટ હોય કે જેમને સારવારની જરૂર છે, એમને ઇમરજન્સી સર્વિસીસ અમારે ત્યાંથી આપવામાં આવશે. બ્લડ રિલેટેડ, બ્લડ કે બ્લડના જેટલા પણ પ્રોડક્ટ્સ હોસ્પિટલમાં એમને આપવામાં આવશે, એની ટ્રીટમેન્ટ ફ્રીમાં આપવામાં આવશે. એ સિવાય જેટલા પણ બ્રેન અને સ્પાઇન રિલેટેડ સર્જરીઝ છે એ બધી જ સર્જરીઝ વિથ એડવાન્સ ટેકનોલોજી અમારે ત્યાં કરવામાં આવશે. અને એની સાથે એક એડવાન્સ રિહેબિલિટેશન સેન્ટર અમે ભરૂચ ખાતે શરૂ કરી રહ્યા છે. આ રિહેબિલિટેશન સેન્ટર એવું કહી શકીએ કે ગુજરાતનું એક એડવાન્સ રિહેબિલિટેશન સેન્ટર છે, જ્યાં ઓર્થોપેડિક્સ, ન્યુરોસર્જરી, અને સ્પાઇન સર્જરી અને સ્પોર્ટ્સ ઇન્જરી રિલેટેડ બધી જ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ, એડવાન્સ ટ્રીટમેન્ટ અહીંયા આપવામાં આવશે. હું ભરૂચવાસીઓને ખાલી એક જ વિનંતી કરું છું કે જ્યારે પણ ફેમિલીમાં કોઈને પણ સ્ટ્રોકના લક્ષણ દેખાય તો એ લોકો જે આજુબાજુ ગામડાઓમાં બીજા નોન ડૉક્ટર દ્વારા પેરાલિસિસ સેન્ટર જે ચાલે છે ત્યાં જવા કરતાં એકવાર ન્યુરોના ડૉક્ટર પાસે આવી એમની નિદાન કરાવે અને એમની તાત્કાલિક સારવાર કરાવે કે જેથી એ લોકો પરમેનન્ટ પેરાલિસિસના લકવાના હુમલાથી બચી શકે છે. વિડીયો જર્નલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ.